ગુડ મોર્નિંગ વડોદરા, સંસ્કારી નગરી વડોદરામાં હાર્દિક સ્વાગત છે. મેં અશ્વિન ઠાકોર અને એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે નાઇટ શિફ્ટ કરીને આવી અને ગયા રનિંગ કરવા, રનિંગ કરીને કસરત કરી અને રૂમ પર આવી અને આજે ઉપવાસ છે એટલે ચા એકલી પીધી. ચા પીને અત્યારે આપણે વિડીયો બનાવવા ઉપર આવ્યા છીએ. આજે કાલે જે રીતે વાત થઈ એ રીતે વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકાની મેચ હતી, એમાં સાઉથ આફ્રિકા જીતી ગયું હતું સાથે. અને બીજી 7 વાગે મેચ હતી ઇન્ડિયા ઝિમ્બાબ્વે. એની અંદર ઇન્ડિયાએ સારો સ્કોર કર્યો, મહેનત સારી હતી. 254 રન માર્યા, એની સામે 184માં ઝિમ્બાબ્વેને રોક્યું હતું અને 72 રનથી વિન થયું. થોડું રન રેટમાં સુધારો થયો છે, પણ લાસ્ટ મેચ જીતવી જ પડે. જીતે તો જ સેમીફાઇનલમાં આવશે એવું થશે. અમુક પાકિસ્તાનીઓ તો ખુશ થાય જ છે કે ઇન્ડિયા જે રીતે કે ફિક્સ હતી મેચ આવું છે તેવું છે, પણ અમુક જણ તો ઇન્ડિયાના છે તો બી કે આ બધું રાજકારણ છે, આવું તેવું બધું ફિક્સ છે, આવું છે. બીજાની મહેનત કોઈને દેખાતી નહીં. જેને ફ્રીમાં બધું મળતું હોય ને એટલે સામેના વ્યક્તિનું થોડું એવું જ હોય કે આ મહેનત વગર જ બધું મળ્યું છે. પણ ઇન્ડિયાએ બહુ સારી મહેનત કરી છે અને આગળ બી સેમીફાઇનલમાં જવા માટે વેસ્ટ ઇન્ડિઝમાં 1 માર્ચે સારું બેટિંગ કરશે અને વિન થશે. એવું ચલો મિલતે નેક્સ્ટ वीडियो में, आगे क्या क्या होता है देखते हैं. જય માતાજી.